શ્રી સ્વામિનારાયણ હરે, શ્રી સ્વામિનારાયણ હરે. સંવંત 1876 પોષ સુધી સપ્તમીને દિવસ પ્રભાત સમયે શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં પરમહંસની જાગ્યાને વિશે પધાર્યા હતા. ને ધોળો ખેસ પહેર્યો હતો, ને ધોળો ચોફાળ ઓઢ્યો હતો, ને ધોળો ફેટો બાંધ્યો હતો, ને આથમણે પરથારે ઉગમણું મુખારવિંદ કરીને વિરાજમાન હતા. ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ કૃપા કરીને બોલ્યા છે, સ્વધર્મે યુક્ત એવો જે ભગવાનનો ભક્ત તેના અંતરને વિશે તો પોતાનું યથાર્થ પૂર્ણકામપણું મનાતું નથી, અને તે પૂર્ણકામપણું તો આત્મનિષ્ઠા ને ભગવાનના મહાત્માનું જ્ઞાન તેને કરીને થાય છે. ક્યાંથી સાધનનું બળ હોય ત્યાં પૂર્ણકામપણું ક્યાંથી આવે? આ કહેવાનું એક દિવસ મહારાજ એવું જ કર્યું કે પેલા થોડીક વાત કરીને આમ થતા હતા તરત જ વાત કરી નાખી. કાલે બ્રહ્માંડ સ્વામી પ્રશ્ન પૂછ્યો તો એનો ઉત્તર અમે આજે કરીએ છીએ, કારણ કે અનુસંધાન રહેતું હશે. તો 14 2 દિવસ પછીની વાત છે. ઈ ટાઢ છે, ઈ ચોફાળ છે, એ જ જ્ઞાન સ્વરૂપની વાત છે. થાક એટલે લાગે છે કે આવું સાંભળવાનું ટેવાયેલા નથી. યાદ એટલે નથી રહેતું કારણ કે ઘણા લોચા ભર્યા છે અંદર યાદ રાખવાનું. હું તો આ બધું યાદ રહીએ. એ જ વાત છે. અને એ બેમાં જેટલી ન્યૂનતા રહે છે તેટલી પૂર્ણકામપણામાં ન્યૂનતા રહે છે. માટે એ બે વાના તો ભગવાનના ભક્તને દ્રઢપણે સાધવા. પોતાની મેળે કૃપા કરીને બોલ્યા છે. બેઠા હતા ને આવ્યા, સીધી વાત છેડી. વિચાર તો કરો, એને કાંઈ બાંધ્યું નથી પણ રૂપરેખા સિનોપ્સિસ ઓફ ધ પ્રીવિયસ ચેપ્ટર. એવું નહીં, સ્વામિનારાયણ એકય ચેપ્ટર પ્રીવિયસ નથી, બધું પ્રત્યક્ષ જ છે. ગતાંકથી ચાલુ. સ્વામિનારાયણના સ્વરૂપમાં ક્યાંય ગતાંક છે જ નહીં. પડે પડે એ નવીન પરચા છે એ સ્વામિનારાયણ. ગયા વખતે વાત કરી હતી ને એમ શું ને હમણાં શું થયું ને એવું નહીં. લે આવા બેઠા એ ભેગા બોલવા મળી ગયા છે. વાંચ એટલું પાછું. પછી શ્રીજી મહારાજ કૃપા કરીને બોલ્યા છે. કૃપા વાક્ય છે, પ્રશ્ન નથી પૂછ્યો કોઈએ. એ મહારાજ કહીને મુક્તાન સ્વામીને પૂછ્યું, શું કામ કૃપા? કે ઓલું જે વાત કરી હતી આગલી એને ફસાવવી છે. જો તો ખરા દયા એની ઈ છે કે આ સમજી લેજો સ્વરૂપની વાત. ક્યાં જવું છે નક્કી કરજો પેલા. શ્રીજી મહારાજ કૃપા કરીને બોલ્યા છે, સ્વધર્મે યુક્ત એવો જે ભગવાનનો ભક્ત તેના અંતરને વિશે. સ્વ એટલે ચૈતન્ય આત્મા, એને યુક્ત. સ્વધર્મ એટલે બ્રાહ્મણ, કાચી કોળી, કડવી, કડિયા, કટેલી નહીં. આપણે દેહથી નોખા છે ઈ સ્વધર્મ. સ્વધર્મ યુક્ત એવો જે ભગવાનનો ભક્ત તેના અંતરને વિશે તો પોતાનું યથાર્થ પૂર્ણકામપણું મનાતું નથી, અને તે પૂર્ણકામપણું તો આત્મનિષ્ઠા અને ભગવાનના મહાત્માનું જ્ઞાન તેને કરીને થાય છે. અને એ બેમાં જેટલી ન્યૂનતા રહે છે તેટલી પૂર્ણકામપણામાં ન્યૂનતા રહે છે. કેટલી બધી. એક ખાલી ચોકીદાર બિલ્ડિંગને બહાર ઉભો રાખ્યો 1000 રૂપિયા દઈને, નિરાતે ઊંઘ આવી જાય છે, કાંઈ વાંધો નહીં, જાગે છે. કેટલી નિરાત છે. પૂર્ણતા, પૂર્ણકામપણું. સૂઈ શકાય જ નિરાતે, કોઈને આવવા નહીં દે. તો આ સ્વામિનારાયણ જાણ્યો એને કેની ફિકર હોય? બધું પૂર્ણ કામ. 2000 નો ઓલો પગારદાર રાખ્યો છે, એના ઉપર વિશ્વાસ બેઠે છે. જેના પ્રકૃતિ વિલાસમાં અનંત કોટી બ્રહ્માંડનો પ્રલયને લય થાય છે, એમાં વિશ્વાસ નથી કરતો. હશે કે નહીં એમ છે. ત્યાં સુધી કેની માળા ફેરવો ડોબા હશે નહીં તો માળા છે નહીં ફેરવાશ. ને પૂર્ણ કામ નથી, હશે નહીં માં જ પડ્યો છે હજી.
અને એ બેમાં જેટલી ન્યૂનતા રહે છે તેટલી પૂર્ણકામપણામાં પણ ન્યૂનતા રહે છે. માટે એ બેવાના તો ભગવાનના ભક્તને દળપણે સાંધવા. બે વાના કીધા છે. અહીં કઈ એવું ન બોલે ચોરી ન કરી ફલાણું કરી નહીં. આ બે વાના તો ખાસ છે, મેઇન બેઝિક ફંડામેન્ટ. એ બેટાણે કે બીજી આજ્ઞા ન કરી, કાંદા લસણની વાત આમાં ન કરે, આ જ્ઞાન વાર્તા છે. આ બે અવશ્ય સાધવાના છે તો પૂર્ણ કામ પણ, ને પૂર્ણ કામ ન હોય સ્વામિનારાયણ ધામમાં જાય નહીં. આશરો જોઈએ તો જ હિંમત રહે. કોણ આપણો ભેરું છે તો ખબર પડવી જોઈએ ને. કોઈ ન હોય તો હાલે, સ્વામિનારાયણ એક હોય તો. दुनिया में हर कश्ती को ना खुदा होता है, बोलो हलेसा मारे ने ना खुदो की खलासी ने. दुनिया में हर किस्ती को ना खुदा होता है और जिसका ना खुदा नहीं होता है उसका खुदा होता है. ભગવાન છે એવું પૂર્ણ કામ પણ મનાઈ જવું જોઈએ. હલેસા મારવાની જરૂર નથી, હલાવશે ની મેળે. એટલે વગર હલેસા હલાવતા આવડે છે. જેના જેના હાલે છે એ જ હલાવે છે. આપણે એમ સમજીએ કે બહુ મહેનત કરી, નાગજીભાઈ 30 વર્ષમાં 300-400 કરોડ કમાઈ ગયા, હલાવ્યા હલેસા ઓને માર્યા છે. સ્વામિનારાયણ હલેસા છે, ખાલી જાય નહીં. ક્યાંક પોતાપણું બતાડવા જાય તો બે ચાર વાર છપછપિયા કરાવડાય, પણ પાછા બચાવી લઈએ. હલેસા મારવા વાળો કોણ છે એ જોવાનું છે. આનું કાંઈ નથી. આ મોઢે કહું છું ને, નાગજી કાનજી કાંઈ ન કરી શકે, હલેસા ઓ હલાવે છે. બુદ્ધિ દે એને હલાવવાની, એ નોખી વાત છે. એ એને દીધી તઈ થઈ. ક્યાં ખોપાડા ને ક્યાં ઇન્ટરનેશનલ માર્કેટ. વિચાર તો કરો. આને લઈને આખું ગામના લોકો ઓળખવા માંડી ગયા કે ખોપાડા વાળા. કોઈ ભલે ખબર નથી આને ત્યાં મંદિર કર્યું ત્યારે ગયો તો ખોપાડા ક્યાં આવ્યું. લોસ એન્જલ્સમાં પૂછે ખોપાડા વાળા, વાત પતી ગઈ ને. હલેસા મારવા વાળો જોરદાર મેળો છે. जिस कश्ती को ना खुदा नहीं होता है उसी का खुदा होता है. કોઈનું કર્યું કાંઈ નથી થતું, એનું કર્યું થાય છે. મહારાજે બોલ્યા હતા બધા જીવનું કલ્યાણ તો એટલી જ વાતમાં છે કે તમને મળ્યું જે સ્વરૂપ એનું જ કર્યું બધું થાય છે. અને એ બેમાં જેટલી ખામી રહે તેટલી તો સમાધિમાં પણ નડે છે. અને હમણાં અમે એક હરિભક્તને સમાધિ કરાવી હતી તેને તેજ અતિશય દેખાણું. તે તેજને જોઈને ચીસ પાડવા માંડીને ચીસ પાડી પરિપૂર્ણપણું નહોતું આવ્યું. એટલે મહારાજ મોકલે છે ગણપતિના સ્થાનમાં જાય બ્રહ્માના. કારણ કે કેટલાય દેવતા ભર્યા છે આ મગજમાં. મુસલમાન સારા યા ખુદા એક જ વાત નહીં, કેટલાય ભર્યા છે. ત્યાં સ્વામિનારાયણ ન થાય, પરિપૂર્ણપણું ન લાગે. આપણા દેવતાઓમાં બધા આવી ગયા, સ્વામિનારાયણ આવી ગયા. એટલે આ તો લાડકી બાઈ તો સમાધિ નિષ્ઠ હતા, એને આ વાંધો હતો. આપણે તો કોઈ દી સમાધિ થઈ નથી, અજ્ઞાનની થઈ છે. કારણ કે જાતું જ નથી, સમાધિમાં જ છે બધા. લાડકી બાઈ ને મહારાજે કેવું પડ્યું કે હવે તું ગણપતિના સ્થાનકમાં જા. સ્થાનક એટલે એનો લોક. પછી કે બ્રહ્માના સ્થાનકમાં જાય એટલે પ્રકૃતિનું કાર્ય બધું દેખાવા માંડે. આ બધાથી પર થતા હવે ચીસ ન કરશે. સ્વામિનારાયણનું તેજ હોય ને ભલભલાની ચીસ નીકળી જાય. સમાધિની શું કરતા હતા, હરાડ ફાટી જાય. હા, તો જેને નિશ્ચય હોય એને ન લડે. અરે તે તેજને જોઈને ચીસ પાડવા માંડીને કહ્યું જે હું બળું છું. માટે સમાધિવાળાને પણ આત્મજ્ઞાનનું જરૂર કામ પડે છે. અને પોતાનું સ્વરૂપ આત્મા ન જાણે ને દેહને માને. બોલાવ્યા હોય ને એ પછી કાંઠા ઉપર તેરા કરતા હોય. કારણ કે નિપુણ ન હોય તરવામાં. મધદરિયે તરી શકે એ જ તરવૈયો કહેવાય. ટોલાને હજી કોન્ફિડન્સ જ ન હોય, આગળ જાય જ નહીં. કિનારે રે, પાછું થોડુંક જઈને પાછું આવી જાય, પાછું ઊભો થઈ જાય. આવડે જ કરતા. આવું તર્યું કામનું નહીં. સ્વામિનારાયણમાં તો ડૂબવાની તૈયારી હોય, આગળ જાજો, ખલાસ થઈ જાશો. હતા નતા થઈ જાય. એ સ્વામિનારાયણ ઓળખી શકે.
છપછપિયા બોલાયા છે કાંઠે બેઠા બેઠા. હરિનો માર્ગ છે સુરાનો, નહીં કાયરનું કામ જો ને. પ્રથમ પેલું મસ્તક મૂકી વળતી લેવું નામ જો ને. સુતવિત દારા શીશ સમર્પે તે પામે રસ પીવા જો ને. પેલો સિંધુ મધ્ય મોતી લેવા માય પડ્યા મરજી વાજો ને. મરણ જેને જીવન માયનું એ મરજીવા કહેવાય. મરણ આગ મેં જે ભરે મુઠ્ઠી, કારણ કે મોટા મોટા ભયંકર પ્રાણીઓ હોય અંદર, મારી નાખે, કોળીઓ કરી જાય. વેલ માછલી હોય અંદર, સ્ટીમર ગળી જાય. પણ મરણ આગ મેં જે ભરે મુઠ્ઠી, દિલની દુગ્ધા પામે જો ને. ઓલા તીરે ઊભા જોવે તમાશો, તે કોડી ન પામે જો ને. છપછપિયા બોલાવવા સ્વામિનારાયણ નહીં મળે. યા હોમ કરીને પડો ફતે છે આગે. રણસિંગુ વાગે ને તલવાર મહેલમાં નીકળે તો એમ જ રાખજો, કાઢો હથિયાર બહાર. આપણે કોઈ કૃષ્ણ કહેવા વાળો નથી. પાર્થને કહો ચડાવે બાણ, હવે તો યુદ્ધ એ જ કલ્યાણ. ઓલાને તો ઊભો કરવો પડ્યો. આપણે મહારાજી નથી કહેતા, ખાલી તમે મારામાં વિશ્વાસ રાખો. આઈ વિલ ફાઇટ ફોર યુ. એને કાંઈ વ્રત નથી લીધા તું હથિયાર નહીં ઉપાડો. એ સજ્જ છે. હેવ ફેથ ઇન હિમ. વિશ્વાસ જોઈ કૃતાર્થપણું વિશ્વાસ શું, અને આપણો વિશ્વાસ શું એને કામ લાગતો રાખે તો એ ખુશી થઈને ભાગી જાય. શિવ 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 શિવ. ગુરુવાર છે એટલે અમે તો સાંઈ બાબા પાસે આવ્યા. મહારાજ મહારાજ. શનિવાર છે તો નહીં જાણત હે જગ મેં કરું નામ. અરે આ બધાને આડા આવે એટલે કીધું પડ્યું કે ગણપતિના સ્થાનકમાં જા. હજી બીજા ફેરા છે અંદર. હવે બ્રહ્માના સ્થાનક. આ બધી વાત છે, હું ઉપજાવી નથી કાઢતો, આ જ વાત બની છે. શું કામ કેવું પડ્યું લાડકીભાઈને મહારાજ હતા ત્યારે? કેટલાય સ્થાનકમાં ફરી વળવાની ટેવ છે. ઉઠ્યું એટલે માટુંગમ પડકે છે, જતા હતા મંદિર ક્યાં જ આવું. પછી મંગળવાર હોય એટલે પછી વડાલા થઈને હનુમાનજી નારિયેળ કરીને પછી અહીં સાંજના સ્વામિનારાયણ વાળો ઠેઠ સાંજના આવે બધે. આ બધાને કરવું પડે એમ છે. મંગળવાર છે એટલે આમ, ગુરુવાર છે એટલે અહીં. એ બધાને પૂર્ણતા ક્યાંથી આવે? કપાળ આવે. છેલ્લો વાળો લાસ્ટ પ્રાયોરિટી સ્વામિનારાયણ. હું તો રેકમેન્ડ કરું, મારે આવા લફરાને ઘાલતાની અંદર આ બધા શું કરવાના છે? છોઠાઓને બધાને ફેર્યા છે. દયા ન કરે એના ઉપર, એ કરે નહીં. છેલ્લા સાંજના આવ્યા, થાકીને લોથપોથ થઈ ગયો, ક્યાંય ધ્યાન ન હોય, મૂર્તિના દર્શન ન થાય. હાસ ટાણે સ્વામિનારાયણ ના આવે, યા હોમ ટાણે સ્વામિનારાયણ આવે. ક્યાં બેઠા છે એની બધા ભગત માની ગયા છે પોતાને. આ એની વાત છે. જેને સમાધિ થાય છે અને આ કીએ છે મારા. અરે અને પોતાનું સ્વરૂપ આત્મા ન જાણે એને દેહને માને તો તેને ઘણી કાચપ રહી જાય છે. અને અમે તે હરિભક્તને સમજાયું જે તારું સ્વરૂપ તો આત્મા છે, દેહ નથી. ને આ લાટકીબાઈ નામ અને આ ભાતનો દેહ તે તું નથી. અને અછેદ્ય અભેદ્ય એવો જે આત્મા તે તારું સ્વરૂપ છે. પછી અમે તેને સમાધિ કરાવીને કહ્યું છે ગણપતિને સ્થાનકે 4 પાંખડીનું કમળ છે ત્યાં જઈને તારું સ્વરૂપ જો. અને જ્યારે સમાધિવાળો ગણપતિને સ્થાનકે જાય છે ત્યારે ત્યાં નાદ સંભળાય છે અને પ્રકાશ દેખાય છે. છે એને નાદ ને પ્રકાશ ગણપતિને છે એમ નથી. એટલી સહન કરવાની ટેવ છે તો અક્ષરધામનો નાદ ને પ્રકાશ નહીં સમજમાં આવે. કડાકા દેખાશે કાયમ 25નો બલ્બ વાપરો હોય ને સીધો 250નો નાખી દે તો આંખ અંજાઈ જાય. તો એ નાખતા નાખતા પેલા વિચાર કરજો, ફ્યુઝ થઈ જશે. સીધું સ્વામિનારાયણ આ બધું ધીરે ધીરે પતાવી નાખો. જે છે એને મૂકો ને લાભ હશે એની જગ્યાએ બરોબર છે. આમાં વિશ્વાસ આવે તઈ એને મુકાય ને, એની પરિપક્વતા આવે ત્યારે એને મુકાય ને. આ કોઈ અધર્મની વાત નથી કહેતો, કોઈને ગાળ નથી દેતો, કોઈ દેવતાનું ખરાબ નથી બોલતો. આપણા બધા કરતા સાધન કર્યા થઈને દેવતા બનાવ્યા છે ને, બનાવનાર જે છે એને ઓળખવાની વાત છે. એમાં કોઈનું અવગુણ નથી.
એને દેવતા બનાવે, એને અવતાર કરનાર જે અવતારી પુરુષ છે એની વાત છે. એ આવા છે. અરે અને તેથી પર બ્રહ્માના સ્થાનકને વિશે જાય છે ત્યારે તેથી નાદ પણ ઘણો સંભળાય છે, પ્રકાશ પણ એથી અતિશય ઘણો દેખાય છે. અને તેથી પર વિષ્ણુના સ્થાનકે જાય છે ત્યારે બધા એને કાઢવાના છે, એથી પર જઈ શકે છે. એ આ બેઠા છે એટલે જઈ શકે છે. સ્વામિનારાયણનો મહિમા હોય તો આ સમજાય, નહીં તો ન સમજાય. આ બેઠા એટલે એમ બેઠા. આપણા માટે આવશે નહીં 1837 ચૈત્ર સુદનો થઈ ગઈ છે, હજી ગયા નથી. એ તો લાડકીબાઈ તો ક્યારના જતા હતા સમાધિ, બેઠા હતા ને હજી છે તો જવાય આ બધા સ્થાનકમાં. ચાલો ટિકિટ લઈને બેસી ગયા ને બેઠા. પછી તારે વડતાલ જવું છે, પૂછમાં કયું સ્ટેશન છે? બોઈસર. ઠીક, હવે કયો તારે કામ છે કઈ? આંખ ખોલ, વડતાલ જઈને સુઈ રાતના 11 વાગ્યા છે. નહીં, બધા સ્ટેશનની જાણકારી જોઈ મારે. ક્યાં કેટલી મિનિટ ગાડી ઉભી રહે છે, ક્યાં પાણી, ક્યાં ચા, ક્યાં નાસ્તો, ક્યાં ગોતા. છેલ્લે વડતાલ સવારે ઉઠીને સ્વામિનારાયણ 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 કપાળ છે. અરે અને તેથી પર વિષ્ણુને સ્થાનકે જાય છે ત્યારે તેથી અતિશય નાદ સંભળાય છે અને તેથી તેજ પણ અતિશય દેખાય છે. તેવી રીતે જેમ જેમ ઊંચા ઊંચા સ્થાનકને વિશે જાય છે તેમ તેમ વધુ નાદ સંભળાય છે અને વધુ પ્રકાશ દેખાય છે. અને એવી રીતે સમાધિમાં અતિશય તેજ દેખાય છે અને અતિશય નાદ થાય છે ને કડાકા અતિશય થાય છે. અતિશય કડાકા. મહારાજનો કડાકો એટલે શું? બ્રહ્માંડ તૂટી જાય. એ આપણા કાન ફૂટી જાય એટલે નથી સંભળાવતા, બેરા થઈ જાય. અતિશય અહીંયા જાય તે તો બ્રહ્મામાં આવું થાય છે, તો ઓમાં શું થાય? જે બ્રહ્માને એના દર્શન નથી એના આવા કડાકા છે, તો ગોપાળાનંદના કેવા હોય છે? દર્શન સતત છે. નારાયણ મામાને કેવા કડાકા હોય? તો આપણે ન બતાડે, કારણ કે આપણા કાન ફૂટી જાય. અરે તેમ ગમે તેવો ધીરજવાન હોય તો પણ કાયરપણું આવી જાય છે. જો અર્જુન ભગવાનના અંશ હતા અને મહાસુરવીર હતા તો પણ ભગવાનનું વિશ્વરૂપ જોવાને સમર્થ થયા નહીં. માટે એમ બોલ્યા છે, હે મહારાજ, આ રૂપ જોવાને હું સમર્થ નથી, માટે તમારું જેવું પ્રથમ રૂપ હતું તેવું તમારા દર્શન કરાવો. એવી રીતે એવા સમર્થને પણ સમાધિને વિશે જ્યારે બ્રહ્માંડ ફાટી જાય એવા કડાકા થાય છે અને જેમ સમુદ્ર મર્યાદા મેલે એવા તેજના સમૂહ દેખાય છે ત્યારે ધીરજ રહેતી નથી. તે સારું દેહ થકી પોતાનું સ્વરૂપ જુદું સમજવું જોઈએ. અને એવી જે સમાધિ થાય છે તેના બે ભેદ છે. એક તો પ્રાણાયામે કરીને પ્રાણનો નિરોધ થાય છે, તે ભેળો ચિત્તનો પણ નિરોધ થાય છે. મહારાજે એક કમાલ કરી નાખે છે, અષ્ટાંગ યોગને ગૌણ કરી નાખ્યું છે. યમ નિયમ આસન ધ્યાન ધારણ, આ બધા 8 અંગ છે સમાધિના. પણ સમાધિ એટલે ધ્યાતા અને ધ્યેય એની વચ્ચેની બધી પરિસ્થિતિનો લોપ એ સમાધિ. તો પ્રાણના નિરોધો કરીને ચિત્તના નિરોધો. મહારાજ કે આ તમને જે સ્વરૂપ મળ્યું છે એ સમાધિ જ છે. જેને સ્વામિનારાયણનો મહિમા જાણ્યો છે એને અષ્ટાંગ યોગ વગર સાથે સદાઈ ગયો છે. ઓછી ઉપલબ્ધિ છે. એક તરથી પહેરેલી છે એમાં ઓછી ઉપલબ્ધ છતાં મળ્યું છે શું? માથા સાથે મોંઘી વસ્તુ સાંપડવી નહીં, જે સેલ ગયેલો માથાથી મોંઘી છે. મુક્તાનંદ કે 100 માથા જાતા રે સોગા છો છોગાળા, કારણ કે આ સમજી ગયા હતા. અરે મહારાજ તમે ક્યાં છો? અરે એક તો પ્રાણાયામે કરીને પ્રાણનો નિરોધ થાય છે, તે વેળો ચિત્તનો પણ નિરોધ થાય છે. અને બીજો પ્રકાર એ છે જે ચિત્તને નિરોધે કરીને પ્રાણનો નિરોધ થાય છે. તે ચિત્તનો નિરોધ ક્યારે થાય છે? તો જ્યારે સર્વ ઠેકાણેથી વૃત્તિ તૂટીને એક ભગવાનને વિશે વૃત્તિ જોડાય. બીજે ચિત્ત કાઢી નાખો. ચોટલા ઘડી ઘડીએ ચિત્તનો સ્વભાવ છે, એમાંથી કાઢતા 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 એક ભગવાનમાં ચિત્ત લાગે. અરે અને તે ભગવાનને વિશે વૃત્તિ ક્યારે જોડાય? તો જ્યારે સર્વ ઠેકાણેથી વાસના તૂટીને એક ભગવાનના સ્વરૂપની વાસના થાય.
ત્યારે તે વૃત્તિ કોઈની હટાવી ભગવાનના સ્વરૂપમાંથી પાછી હટે નહીં. મહારાજ કે 10 કોષ ફરતા હોય ને નોખો પ્રવાહ વળતો હોય તો કાંઈ ન જોર હોય, પણ 10 કોષનું પાણી એકમાં ભેગું થઈને દોરી મૂકો તો પૂર આવી જાય. બધેથી વૃત્તિ કાઢીને ભગવાનના સ્વરૂપમાં જોડી હોય તો એ વેગ અટકે નહીં. જેમ કોઈ કૂવો હોય ને તે પર 20 કોષ ફરતો હોય ને તેનો પ્રવાહ જુદો જુદો ચાલતો હોય, ત્યારે તે પ્રવાહમાં જોર હોય નહીં. અને તે 20 કોષનો પ્રવાહ ભેળો કરીએ તો નદીના જેવો અતિશય બળવાન પ્રવાહ થાય, તે કોઈનો હટાવ્યો પાછો હટે નહીં. તેમ જેની વૃત્તિ નિર્વાસનિક થાય છે ત્યારે તેનું ચિત્ત છે તે ભગવાનના સ્વરૂપમાં જોડાય છે. અને જેના ચિત્તમાં સંસાર સુખની વાસના હોય તેને તો શ્રોત્ર ઇન્દ્રિય દ્વારા અનંત જાતના જે શબ્દ તેને વિશે જુદી જુદી વૃત્તિ ફેલાઈ જાય છે. તેમજ ત્વચા ઇન્દ્રિય દ્વારા હજારો જાતના જે સ્પર્શ તેને વિશે જુદી જુદી વૃત્તિ ફેલાઈ જાય છે. તેમજ નેત્ર ઇન્દ્રિયોની વૃત્તિ તે હજારો જાતના જે રૂપ તેને વિશે ફેલાઈ જાય છે. તેમજ રસના ઇન્દ્રિયોની વૃત્તિ તે હજારો જાતના જે રસ તેમાં ફેલાઈ જાય છે. તેમજ નાસિકા ઇન્દ્રિયની વૃત્તિ તે અનંત જાતના જે ગંધ તેમાં ફેલાઈ જાય છે. તેમજ કર્મ ઇન્દ્રિયોની વૃત્તિઓ પણ પોતપોતાના વિષયને વિશે હજારો પ્રકારે ફેલાઈ જાય છે. એવી રીતે 10 ઇન્દ્રિયો દ્વારા એનું અંતઃકરણ છે તે હજારો પ્રકારે ફેલાઈ ગયું છે. તે જ્યારે ચિત્ત તે ભગવાનનું જ ચિંતન કરે અને મન તે ભગવાનનો જ ઘાટ ઘડે અને બુદ્ધિ તે ભગવાનના સ્વરૂપનો જ નિશ્ચય કરે અને અહંકાર તે હું આત્મા છું ને ભગવાનનો ભક્ત છું એવું જ અભિમાન ધરે, ત્યારે એની એક વાસના થઈ જાણવી. એક વાસના થઈ અંતઃકરણની વાત. ઇન્દ્રિયોની મહારાજ નહીં લે ડિટેલ. ઉસ્તાદ કેવા છે, આ 4ની વાત કરી નાખશે, ઓલાને બધે સમૂહમાં લઈ લેજો. એ ડઝન્ટ કેર. આ જે સૂક્ષ્મ દેહ છે એને સુધારવાની છે. સ્થૂળ તો આમ તો બાળી નાખશે. આ વળગે છે, આ પાછળ મેર્યા પછી જે વળગે છે આ સૂક્ષ્મ છે, ઓલાની વાત જ નહીં કરે. સ્વામિનારાયણ છે. હાલો. અને પ્રાણે કરીને જે ચિત્તનો નિરોધ થાય છે તે તો અષ્ટાંગ યોગે કરીને થાય છે. તે અષ્ટાંગ યોગ તો યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધ્યાન, ધારણા અને સમાધિ એ જે 8 અંગ તેણે યુક્ત છે. અને અષ્ટાંગ યોગ તે સાધન રૂપ છે ને એનું ફળ તે ભગવાનને વિશે નિર્વિકલ્પ સમાધિ છે. હા, અષ્ટાંગ યોગ તો સાધન છે. માળા ફેરવા કરો એ ભગવાનને પ્રાપ્ત કરવા માટે. આવું એના સ્વરૂપનું જ્ઞાન થઈ જાય એ પ્રાપ્તિ. આ નથી પડતી, કારણ કે ઓમાં ખક્કા છે, હજી જવાનું છે 14મી રાતમાં. એ બધું છે, હજી નિમ લઈ લીધા છે સમજ્યા વગર. એટલે મહારાજ કે આવું કરો તો જાણે તમે અમારે બધી સેવા કરી. એ કોઈ પૂછતું નથી મહારાજ એ કયો કઈ સેવા કીધી છે, આમ દોડાદોડી કરી નાખશે. બધા એમાં દત્તાત્રેય જ છે, ગણપતિ કોઈ નથી. ઉસ્તાદમાં કરો ફરી બેસી ગયો, લગ્ન કરાવો જલ્દી. ઓલો આખો ચક્કર મારવા દઉં. That is bad. તે જ્યારે એવી નિર્વિકલ્પ સમાધિ થાય છે ત્યારે પ્રાણને નિરોધે કરીને ચિત્તનો નિરોધ થાય છે. અને જો ચિત્ત નિર્વાસનિક થઈને ભગવાનને વિશે જોડાય છે તો તે ચિત્તને નિરોધે કરીને પ્રાણનો નિરોધ થાય છે. માટે જેમ અષ્ટાંગ યોગ સાધવે કરીને ચિત્તનો નિરોધ થાય છે, તેમ ભગવાનના સ્વરૂપને વિશે જોડાવે કરીને ચિત્તનો નિરોધ થાય. જોડાય જ્યારે જાણ્યો હોય તે જોડાય. એનું મહાત્મ્ય જાણ્યું હોય અને શરીર નિષ્ઠા પરિપક્વ થયો તે જોડાડા કહેવાય. આમ જોડાયું નહીં. નિશ્ચય એ નિર્વિકલ્પ હોવો જોઈએ. આ સિવાય કોઈ નહીં. નિર્વિકલ્પ ઉત્તમતી નિશ્ચય તો ઘનશ્યામ. આય હોય ને એવું નહીં. જાજા નામ લેવાની જરૂર ન લાગે એ સ્વામિનારાયણ ઓળખી શકે. દર્શન કરતો હોય ત્યારે આમ છે ને તેમ છે ને આજુ છે ને બાજુ છે ને ચલો બધા એમાં ધ્યાન ન રાખે. એકમાં ઊંધું શીખડાવવામાં આવ્યું છે. કાને ગુડલ માથે મુગટ આજુ છે બાજુ છે. અને શું કામ બાજે છે? એક પૂર નજર રાખ, એકાગ્રતા આજુબાજુમાં જોવા મળી ગયું.
સર્વરે વખત નમસ્કાર પછી છેલ્લે સહજાનંદ સ્વામી મહારાજ અરે મૂકી છે, છેલ્લો ન લેવાય ને પેલો લે, બીજા નામ લેવાની જરૂર નથી. ये ज्ञाते नेदम सर्वम विज्ञता, नो नीड. સ્વામિનારાયણ નામ લેવા બધા નામ આવી ગયા. અરે માટે જે ભક્તની ચિત્તવૃત્તિ ભગવાનના સ્વરૂપને વિશે જોડાણી તેને અષ્ટાંગ યોગ વગર સાધે સદાય રહ્યો. વગર સાથે સદાય ગયો. પતી ગઈ વાત. બાકી શું કામ યમ નિયમ ના આસન ક્યાંક ભૂલી જાય તો પાછી ક્યાંક જીવ મોટે ચડી જાય. કરવું જ નહીં. આ મહારાજના સ્વરૂપનું નિશ્ચય અષ્ટાંગ યોગ. હું ને મારો ઠાકર આખું જગત કાણું, ઠાકોર બેઠો ઘોડીએ ને હું દોરી તાણું. આ કાઠીઓ કયો યોગ લેવા ગયા હતા પણ ગજબ થઈ ગઈ. ગોપીઓ શું સમજી ગઈ. ઉદ્ધવને જ્ઞાન દીધું. ઉદ્ધવને તમે કહો છો કે આખા જગમાં હરી છે, બરોબર કે હા વ્યાપક સ્વરૂપ છે. અરે ડાયો તામાં અમે કહીએ કે આખું જગત છે માઓધા, આટલો સંદેશો મારા પ્રભુજીને કહેજો. આટલું કહી દેજે. તારામાં છે બધું, બધામાં તું છો એમ નહીં. દાખલો દીધો. માટી ખાતા તે માએ મુખડું તપાસ્યું, જસોદાએ 14 ભુવન જોયા તા એમાં ઓધા. આયો સદાઈ ગયા હતા ગોપીઓને વસ્તાવ્યો. બેઠા રહ્યા બધા બાર કડક થઈને. કાંઈ યોગ ના આવ્યો. ધીસ ગ્રેટનેસ ઓફ લોર્ડ સ્વામિનારાયણ કે અઘરામાં અઘરી વાત આપણે સરળમાં સરળ કરીને સમજાવે છે. સહજાન સ્વામી મહારાજ. સ્વામિનારાયણ 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 હે સ્વામિનારાયણ સ્વામિનારાયણ હે સ્વામિનારાયણ સ્વામિનારાયણ હે સ્વામિનારાયણ 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 હે સ્વામિનારાયણ 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 સ્વામી મહારાજની જય. શ્રી પદમ શ્રીધરમ સર્વદેવ વિશ્વધરમ ભક્તિદા. છોકરા હતા નાના ગાંડા જ હતા બે. પછી મહારાજે બોલાવ્યા. એમાં તું ડાયો કે ધીમો ડાયો? એમાં ડાયો હું મારા ધીમો ગાંડો. ધીમાનો પૂછ્યું તું ડાયો કે મારા ડાયો હું આ ધીમો ગાંડો? બે જણા એકબીજાની ગાંડા છે. ગુરુમાં બે ગાંડા હતા. પાછા આવે ત્યારે મહારાજ પેલા કોણ ડાયો? હું જ વાત કરું કે મહારાજ હવે ગાંડાઓને બોલાવો છો શું ફોન કર્યા હતા? મહારાજ કે પૂર્વે ઋષિઓનો ગુનો કરી તમોગુણી હતા, ઝાડવાનો દે આવે એમ હતો. બધે ચૂકે સાધુની સેવા કરી અપાય એને સત્સંગમાં કરી દીધો. તમોગુણના તો પછી એવા દે આવે કે ઘણા કાળ ગાંડા કરીને રાખ્યા છે. સાધુની સેવા કર્યા કરશે તો મોટા મોટું રાજ્ય થઈ જશે, મોક્ષ થઈ જશે. એ ધીમાનો ગાંડા હતા ને ઉદ્ધાર થઈ ગયો. ચતુરાઈ એવી લડે આફત કરી નાખ્યા. મોટા પુરુષનો યોગ ન થાય, સેવા ન થાય.
મેરા કુટુંબમાં લગ્ન છે પહોંચી ગયા પોતે. મહારાજ કે ક્યાં એલા પટલાણી? એટલે કે મહારાજ સાથીને ભાતું દેવા જાઉં છું. મહારાજ બેઠા જમવા, ઓલી ખાંડ નાખી તો મહારાજ બસ થોડું થોડું. ડુંગર જે હતો મહારાજ કે આવા દો નહીં, હું બેઠો છું. હારે હો 24 કલાક મહારાજની હારે સેવા કરવા. રોલી તરત જ એક દોથું ભરીને નાખ્યું, બીજે દોથું ભરીને ખાંડ નાખ્યું, પછી ઉપર ઘી નાખ્યું, પછી આમ બધા ફૂલ ઉપર કાંટા વધારે હોય, ફૂલ એક હોય એવું છે. આડાવડા હાલી પતી જાય. સમાગમને સત્સંગને વધુ જોડાય. સત્સંગ કરે ત્યાં બુદ્ધિ સુધરે. હું પણ મુકાય નહીં તો ગમે તેવી બુદ્ધિ હોય નકારતી હોય. ધારણા જ ખોટી કરી હોય તો ધ્યાન ખોટા થાય, ધ્યાન ખોટા થાય તો તમારું શું થાય? પરિણામ કઈ નહીં. નહીં કરતા કાંઈ નહીં. આ જન્મથી કેટલા જન્મથી પરિણામ નથી લીધા. દોડ આપણે મૂકીએ તો જાય ને. ધીરે ધીરે સ્વભાવ પડી ગયો કારણ કે દેખાય કોઈ નહીં. મહારાજ હતા ને બધા મહારાજ બધા પણ કોઈ મારા માને નહીં. ભગવાન બ્રહ્મચારી એક વાર સમ ખાતા. ભગવાન નો હતો સમ છે બોલો એમ વિચાર્યું સામે ક્યાં છે છોકરા છે પરણાવે ગમતા સમ ખાતા છે આવવાનું શું થયું? ક્યાં છોકરા પરણાવે તો ખાય સમ માયનામાં ક્યાં આવે? હું કહું મારું માનું માનતો તમે બેઠા બેઠા આ પાડવાની જરૂર કે મનમાં આ પડવી એવું જ થાય. ગોપાલ સ્વામીનું કોઈ ન માને, મુક્તાન સ્વામી ન માને, રાઘવાનું સ્વામીનું કોઈ ન માને, ચમત્કાર ને ચમત્કાર જોઈએ કોઈ ન માને. મૂકે કઈ ધારણા થાય, કઈ જ્ઞાન થાય, પેલા એ કરવાનું સ્વભાવનું ધ્યાન કરો પેલા કેવો છે. પછી એના ઉપર વિચાર કરવો એક કે સારો છે ખરાબ છે. ખરાબ હોય તો પછી એનો શત્રુને જેમ કાઢી નાખે. નીકળે પછી શૂન્ય અવસ્થાને ગમે આકાશવત થઈ જાય પછી એમાં વિચારો આવ્યા કરે તો યાદ રહીએ છે એટલે જાગ્રત સ્વપ્નમાં ક્યાં યાદ રહીએ છે? બધા દ્રશ્ય દેખાય, પ્રકૃતિ દેખાય, પ્રકૃતિ આ બધું છે દેખાય છે. વ્યક્તિ છે એટલે દેખાય છે. નથી દેખાતું એ આપણું થઈ શકે. ધ્યાન કરવા જાય છતાં પણ આવું બધું કાઢો તો થાય તો કેવ જાય, સ્વભાવ જાય, કઈ ધ્યાન થાય. વિચાર દ્રશ્ય થઈ જાય. તમે દૂધ લ્યો કાંઈ નતો મેળે ફાટી જાય કઈ થઈ જાય સમય છે. પોતાના વાંક સીધવા માંડે ત્યારે સમજવાનું હવે કઈ સત્સંગ વધશે. દિવસે દિવસે સત્સંગીનો ગુણ આવતો જાય તો સમજવાનું સત્સંગ વૃદ્ધિ પામે. સત્સંગીનો અવગુણ આવતો જાય
કોઈ પણ વાતમાં સમજવાનું કે પડવાનું. આપણે હું એક વાર આવ્યો નથી તો પડ્યા જ કરીએ છીએ, ભજન કરીએ. કોઈ હારા કહે છે એ ગયો, કોઈ હારા કહે કઈ કહેતા હોય છોકરો ઠીક છે બાપને ક્યાં ખરાબ થયું એટલે કે સમાજમાં બરાબર નામ લેવા જેવું કોઈ હારા નથી કેવા છે એને ધ્યાન ક્યાં થાય પોતાનું વિચારવું જોઈએ. એ શું કામ થયું એવી સ્થિતિ જગતમાં આવું કોઈ નથી મળતું. મને હારો કહેવા વિચારવું છે કે આપણે કોઈ સારા નથી લાગતા, આપણે કોઈ સારા નથી લાગતા એટલે આ પરિસ્થિતિ થઈ છે. સર્ટિફિકેટ દેવાને બદલે પ્રમાણપત્ર દેવાને બદલે બધા સ્વભાવનો દોષ બાકી તો થઈ જેને આપણો સ્વાદ છે એ હારા નથી કહેતા. જ્યાં ભૂત છે ને ભૂત બધી આપણામાં છે એ વિચાર આવે ત્યાં સમજવાનું છે હવે કંઈક સરખું થશે. જગત આખું વિસ્મય લાગે ઘોડા છે બધા ટકામાં છે આનો અર્થ એ થયો કે ખોટી સમજાય. એક ઘણો સારો અર્થ લાગવા જેનીમાં ત્યાં સુધી કોઈ એવું થયું કે આ માણસ બહુ સારું એવું લાગ્યું હતું, કોઈ સારું નથી લાગતું તો દોષ બુદ્ધિ આવી ગઈ છે એટલે ભગવાનને સારા ના લાગે. દેખાતા નથી અનુમાનમાં છે એટલે સારા લાગે છે. ખાલી મહારાજે રઘુજી મહારાજને અને પત્નીને કીધું દીકરાની બહુ હતી પીરસતા હતા લાજ કાઢીને પીરસે. મહારાજ કે લાજ કાઢશો તો ધ્યાન કે ના કરશો મૂકી દીધું લાજ કાઢી. ભગવાન સમજતા સાસુ જેવા ઠીક નથી ભગવાન બગાડી લાજનું બહુ રિવાજ તમારે કઈ હશે રિવાજ તો હશે. અમારામાં રિવાજ છે નીકળી ગયો અમારે લાજતો અરે ન હોય તો ખોખારો ખાઈ ના એને ગમે ખોખારો ગાવો પડતો એને ગમે લાજ કાઢે આગા પાછા થઈ ગયા. 12 વર્ષ તો ત્યારે કોઈ સડી કરતા ના આવડતી મોટું થાય એટલે ખોખારો ખાવા મળે. કેટલા ખોખારા ખાતા ખાવાની વખત તો ક્યાં આવા વખત થયો નહીં એટલે બાકી ખોખારાની ઈચ્છા કરી વખત બદલાઈ ગયો એટલે વખત બદલાઈ ગયો એટલે ખોખારા હવે સામા ખાય કે હવે તો એવો જવાબ આવ્યો છે કે એ ખોખારા ખાઈને આપણે જવું પડે એમાં કઈ આપણું કઈ સુધર નથી ગયા. એટલે જ્યાં સુધી બધાય સારા ન લાગે ત્યાં સુધી સ્વભાવ સુધરે નહીં. મહારાજની તો એવી દયા છે કે દરેક વિષય ઉપર મહારાજ બોલ્યા છે. વચનામૃત તો પ્રમાણ છે જે આપણે ચર્ચા કરતા હોય એ જ નીકળે. જે મનમાં સંકલ્પ થાય અત્યારે રાતના ઘરે જઈને વાત કરું જે હશે બોલશો અચાનક એમાંથી જ વાત આવશે. પ્રત્યક્ષ પ્રમાણ છે. જગતને સુધારવા કરતા આપણે સુધરીએ તો સારું. એકમાં પત્તો કારણ કે આપણે જાય એટલે જગત ખલાસ છે. બાપા નથી ને અત્યારે હવે એને ચિંતા છે ક્યાં જગતની પતિ કે જી થાય બોમ્બ પડે એટમ બોમ્બ પડે એને શું ચિંતા પતિ કઈ વાત એમ આપણે સુધરી જાય તો જગત સુધરી જાય.
ખરી વાત. આ બધું ન થાય ત્યાં સુધી ગમે તેટલું હોય ને સુખ ન હોય. જગત ખરાબ લાગે છે એટલે જ કે આપણે બધા આપણે સાચા છે એવું લાગે છે, સુધરેલા જ લાગે છે. તકલીફ છે. સાવ અંગે તો એના ઉપર ગુણ આવે એનો છે કે ક્યાંક કઈક લોકો સાવ દીકરો એના ઉપર ઠીક છે. પછી એમ કે તમે અમને પૂજ્ય જ માનો, અમે જે કઈ સાચું છે, કોઈ ભાવ નથી પૂછતું બહાર, બધી વાત સાચી છે. ડાક્ટર પાસે ગયો મેં પોતાની જ વાત કરો, આમ થાય છે મને એમ થાય, પછી આ લઉં તો આમ થાય. ડાક્ટર કે હું ડાક્ટર છું તો તું છું બતાડવા આવ્યો તો મને સલાહ દે ભરી જાય છે તારે દવા તો રોગી છે તો પછી નિદાન કરાવવું હોય તો પછી બધી વાત લઈ પાસે છાડી ન થાય. સોચી કે દૂધ ભાત ખાજો, પછી દૂધ ભાત જ ખવાય. પછી આ તમારો દૂધ ભાત ખાય ને અંદર થોડીક ખાંડ નાખે ને ઉકાળે, ખીર કરીને ખાય, તો એ કઈ સરખું ન થાય. આપણે તો કેટલા રહ્યા બાપા, આપણે તો 70 થયા બાપા. કે મારે બહુ મોટા નથી થયું. મારા તમારી બહુ મોટો નથી, મારી તો ઉંમર નાની છે. એટલે નાની એટલે હજી 30 કાઢશો બીજા નાની ના બાપા, નાની લાગે તો 30 કાઢશો. એ તો મહારાજની ઈચ્છા હોય. સાફ થઈ તો મારા તરત જ લઈ જાય, સાફ કરી લઈ જાય ગયા છે. 68 મને થયા, મારે 2 વર્ષ જ. હા, મારો 30મો જન્મ છે. 32માં. હા, 25 નથી. પાણીમાં ગયા બધા ખરેખર. હવે આ સત્સંગનો લાભ મળ્યો છે, એમાં જે કંઈ મહેનત થાય એ ખરું. તો સત્સંગનો લાભ મળ્યો એમાં દોરો પરોવી લેવાનો છે, વીજળીના ધબકારામાં ઉપયોગ કરવાનો. હા, ખરી વાત. મનોરંજન માટે સત્સંગનો ખરી વાત. સત્સંગથી બધું તો કઈ પણ સ્વભાવમાં પરિવર્તન થયું છે બાપા. તો અરે ઘરમાં બહેનો કીધે મેં તો આ બાપાનો સત્સંગ જોશે એના હિસાબે તમારું પરિવર્તન થયું. અને 4:30 વાગથી એટલું બધું કહે છે કે હવે તમારે જોવો તો ટાઈમ થયો છે. મને તો સારું લાગે છે કે મહારાજને દયા થાય ને તો પછી અંતર્વૃત્તિ રહેવા માંડે. બાહ્ય વૃત્તિ હોય તો મંદિરમાં આવ્યું તો કઈ ફરક નથી. વાત કરી. જંતુ તો ઘરે બેઠા બેઠા એકલા હોય તો ભગવાન મનથી નક્કી કરે પછી ભગવાન સહાય કરે. મન કરવું જોઈએ. મન કર્યું હૃદયથી સ્વભાવ સુધારે જાય. આનું સુધરો છે સ્વભાવ, તો મારા પૂરતો સુધરો છે, બાકી નથી સુધરો. બાકીને ચોપડાઈ ગયા બધે સુધારવો જોઈએ ને. તો 25 વર્ષ સુધરો છે, ખબર પડી ગઈ છે આ તો બોલ છે નક્કી થઈ ગયું.
એ તો નેટો લાઈન મૂકી દીધી તમે તો નેટો લાઈન જ મૂકી દો અસલ પર બોલવા જેવું રહેતું જ નથી ના છતાં મને એના આમાં કઈ જવાબ જ નથી રહેતું દુઃખ થાય. ના દુઃખ થાય બાકી સારું લાગે કોકને કહીએ તો આપણે કેવા છીએ ખરાબ લાગે. હવે સભાની અંદર તો સામને બોલાવી બોલવું પડે. મહારાજની વાત સાથે એમાં હું કઈ મારું ન બોલું. મહારાજ બોલું 70 વર્ષના આપણે ત્યાં હવે જગત ખરાબ લાગ્યા કરે છે તો ક્યાંક ભૂલ થઈ ગઈ સમજવામાં. 50-70 માંથી અડધો વર્ષ આપણે સાચા છે તો 35 વર્ષ તો ખોટું સમજાશે. કદાચ 50% માર્ક થઈ ગયું તો 35 વર્ષ તો ખોટું સમજાશે. 35 માંથી અડધા કાઢ નાખો કારણ કે રાત થઈ છે. તો 70 માંથી 70 તો ખોટું કર્યું. સીધો હિસાબ છે ને. 70 માંથી કાઢી નાખો ચાલો અડધા. એમાં આપણે ભૂલથી અવગુણ લેવાઈ ગયો છે. જે કઈ થયું છે ભૂલથી અજાણતા થઈ કોઈ 8 વર્ષ રહ્યા ભૂલમાં એ સામાય મને ભૂલ કરાવી છે એમ વિચારીને કરો કોઈ 4 વર્ષ રહ્યા. 4 વર્ષ તો આપણે આપણી મેળે ખોટા સંકલ્પ કર્યા. 70 વર્ષ બરોબર. તો ગમે તેટલા સાધન કર્યા હોય અને એક ખોટું કામ થઈ જાય તો બધા મળી જાય. આખો દારૂનો ઢગલો પડ્યો હોય એક જગ્યા પડે મૂકો તો આગ લાગી જાય. એને બદલે આપણે તો 4 વર્ષ સુધી એવું કર્યું ડૂબે ક્યાંથી ભક્તિ. તો કોઈ તો વાત નથી. નાનાનો ઘણો કર્યો. આપણા મને તો મારો જ લાગે છે. બસ તો હવે ચાલુ મહારાજ બોલશે હમણાં જ બોલશે મહારાજ. સ્વામિનારાયણ છે આ પ્રત્યક્ષ આ સાક્ષાત્કાર. મારા તો સાક્ષર આમ જોવા જાય આમ જોવા નહીં. આપણા મનમાં જે નક્કી હોય કે જે એના ઉપર બોલે. તમારી વાત જ જોતા હતા ગુરુ સ્વામી આવે 5 વાગે.